અમે કરીએ અમે क्या बात है सर, क्या बात है सर, क्या हाल में તમને રીલ્સ બતાવી એવી રીલ્સ બનાવવા માટે અલાઇટ મોશન ચાલુ કરી લો। આ રીતે અલાઇટ મોશન તમારી આ રીતે ચાલુ થાય એટલે મિત્રો તમારે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશનમાં નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। એડ થઈ જાય બે પ્રોજેક્ટ એટલે સૌથી પહેલાં તમારે આ બીટ પ્રોજેક્ટ છે, જોઈ લો મિત્રો આ બીટ પ્રોજેક્ટ એના તમારે આ રીતે ખોલી લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલશો તો કમ્પ્લીટ સોંગ હશે આમાં માર્ક કરીને હું તમને આ રીતે કમ્પ્લીટલી બીટ પ્રમાણે માર્ક કરીને સોંગ તમને આપી દઈશ, બરાબર। જોઈ લો મિત્રો આ રીતે તમારું સોંગ આવી જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, શરૂઆતમાં રહેવાનું, તમારા ફોટો એડ કરવા માટે આ પ્લસનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું, આ મીડિયમ જવાનું, આ રીતે મીડિયમ જયા પછી મિત્રો આ ફાઇલનું નામ છે એની પર તમારે ક્લિક કરવાનું, તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની। એ ફાઇલ ખોલ્યા પછી મિત્રો તમારા ફોટો આ રીતે લઈ લેવાનો, બરાબર। આ ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટમાં તમારે જવાનું, પછી મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ ફોટો આટલાથી પતી જશે। આપણે એક ફોટા પરથી બનાવવાનું છે સ્ટેટસ, તો આ ફોટાને આપણે છેલ્લે સુધી લેવો પડશે। તો છેલ્લા માર્કે જશું, ફોટા ઉપર ક્લિક કરી દઈશું, ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરીશું અને આ ખાલી જગ્યા પર ટચ કરીશું। આ ફોટો આપણો આવી ગયો છેલ્લે સુધી, બરાબર મિત્રો। હવે શું કરીશું, આ એક બ્લેક કલરનો અથવા કોઈ પણ કલરનો શેડો મારીશું। તો મિત્રો શું કરીશું, આ પ્લસ ઉપર ક્લિક કરીશું, આ રીતની આ શેપ છે શેપ એની પર ક્લિક કરીશું। આ શેપ આવી જાય એટલે ઉપર 3 ડોટમાં તમારે જવાનું અને મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી। પછી મિત્રો તમારે કલર એન્ડ ફિલ અહીં લખ્યું છે એની પર ક્લિક કરવાનું, પછી મિત્રો આ વ્હાઇટ બોક્સ ઉપર ક્લિક કરવાનું। તો મિત્રો આ રીતે લીટી આવશે, જોઈ લો મિત્રો। તો આ લીટીને ચાલીને આ રીતે તમારે આઇકન કમ્પ્લીટ સેટ કરવાની, એક લીટી અહીં સેટ કરવાની, પછી મિત્રો ઉપરથી આ લીટીને ખેંચીને અહીં મૂકી દેવાની, બરાબર। જોઈ લો મિત્રો આ રીતે લીટીને તમે ખેંચશો તો કમ્પ્લીટલી આ રીતે લીટી તમારી અહીં આવી જશે, એક ટપકું અને બીજું ટપકું। પછી મિત્રો તમારે શું કરવાનું, આ કાળો કલર છે એની પર ટેપ મારવાનું, આ વચલા બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો અહીં ઓપોસિટીનું આવશે, અહીં 100% ઓપોસિટી છે, અહીંથી ઘટાડશો એટલે મિત્રો અહીં 0 થઈ જશે। જોઈ લો મિત્રો 0 થઈ ગયું, આપણો ફોટો અહીં દેખાશે। હવે શું કરવાનું, અહીં જે વ્હાઇટ કલર આવ્યો એનો કલર અહીંથી બદલવાનો, તો આ વ્હાઇટ કલર છે એની પર ક્લિક કરવાનું, પછી મિત્રો અહીંથી જે પણ કલર રાખવો હોય એની પર તમારે સિમ્પલી ટેપ મારવાનું। જોઈ લો મિત્રો આ કલર અહીં બદલાય છે ને તમારા કમ્પ્લીટલી આ રીતે। તો મિત્રો હું કમ્પ્લીટલી બ્લેક કલર રાખું છું। એટલું કરી તમારે ખાલી જગ્યા પર ટચ કરશો તો આ રીતે તમે એક વખત બેક થશો, પછી બેક થશો નહીં, કારણ કે આ તીરનું ઓપ્શન તમારે દબાવવું પડશે। આ તીરનું ઓપ્શન દબાવ્યું, હવે મિત્રો અહીં ખાલી જગ્યા પર ટચ મારીશું, આ રીતે બેક થશું। પછી મિત્રો આ શેડોને આપણે છેલ્લે સુધી લેવો પડશે। છેલ્લે જતા રહીશું, શેડો ઉપર ક્લિક મારી દઈશું, સેમ પ્રોસેસ આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દઈશું। જોઈ લો મિત્રો આટલું કામકાજ થઈ ગયું આપણું। હવે મિત્રો શું કરીશું, આમાં ટપકાવાળી ઇફેક્ટ લગાવશું વ્હાઇટ કલરની। તો મિત્રો શેપ ઉપર ક્લિક કરીશું, આ શેપ લઈ લઈશું આ રીતે કમ્પ્લીટલી। પછી મિત્રો શું કરીશું, આ શેપના ફૂલ સ્ક્રીન કરી લઈશું, ઉપર 3 ડોટ છે એની પર ક્લિક મારીશું, 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દઈશું અને મિત્રો આ કલરમાં જશું આ રીતે અને મિત્રો તમારે શું કરવાનું, બ્લેક કલર કરી દેવાનો, એટલે કે કાળો કલર કરી દેવાનો, ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ શેપના તમારે છેલ્લે સુધી લઈ લેવાની આ રીતે, છેલ્લે જતું શેપ ઉપર ટેપ મારવાનું અને મિત્રો આ ઓપ્શન ઉપર ટેપ મારવાનું। પછી મિત્રો તમારે શું કરવાનું, આ શેપ આપણે આવી, બરાબર। ઇફેક્ટમાં જવાનું, આ ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જવાનું, આ રીતે એડ ઇફેક્ટમાં જશો એટલે મિત્રો તમને આ એક ઓપ્શન દેખાશે પ્રોડ્યુલર, બરાબર। તમારે એની પર સિમ્પલી ટેપ મારવાનું, એની પર ટેપ કરશો એટલે મિત્રો સિમ્પલ સ્ટાર ફિલ્ડ એવી ઇફેક્ટ હશે। જોઈ લો મિત્રો આ રીતે વાદળા ઘોડે આવતું હશે, એની પર ટેપ મારવાનું, પછી મિત્રો એનું સ્ટાન્ડર્ડ સેટિંગ ખોલવાનું। આ રીતે સ્ટાન્ડર્ડ સેટિંગ ખોલી તમારે શું કરવાનું, આ રીતે તમે 0 પર તમારે આ રીતે કમ્પ્લીટલી જતું રહેવાનું, આ 0 પર શરૂઆતમાં આવી જવાનું। પછી મિત્રો તમારે આ એક પ્લસનું આઇકન દબાવી દેવાનું આ રીતે, પછી મિત્રો લાસ્ટ આંગળીની મદદથી છેલ્લા માર્કે જવાનું, આ સ્ટાર દબાવી દેવાનું, એટલે કે સોરી મિત્રો આ પ્લસનું આઇકન દબાવી દેવાનું, આ રીતે કી દબાવી દેવાનું। પછી મિત્રો આ છેલ્લું ઓપ્શન છે ઝેડવાળું, એની પર ક્લિક મારવાનું અને મિત્રો અહીંથી તમારે પોઈન્ટ વધારવાના આ રીતે। જોઈ લો મિત્રો આ રીતે તમારે પોઈન્ટ વધારવાના, કેટલા વધારવાના, તમારા 500ની આજુબાજુ કરી દેવાના, બરાબર। એટલું થઈ ગયું એટલે મિત્રો હવે તમારે શું કરવાનું, નીચે જવાનું, આ રીતે નીચે જશો એટલે મિત્રો આઇકન કશું છેડછાણી કરવાની નહીં, આઇકન ખાલી જગ્યા પર ટેપ મારી દેવાનું આ રીતે। જોઈ લો મિત્રો ફોટો કેમ નથી દેખાતો, તો મિત્રો શેપ ઉપર ક્લિક કરી દો, બ્લેન્ડિંગ ઓપેસિટી પર ક્લિક કરો, આઇકન લાઇટિંગ ઉપર ક્લિક કરો, પહેલા નંબરનું સ્ક્રીન ઉપર ક્લિક કરો એટલે ફોટો દેખાશે। જોઈ લો મિત્રો ફોટો દેખાણો, જોઈ લો મિત્રો આ ટપકાવાળી ઇફેક્ટ આપણી વાગી ગઈ કમ્પ્લીટલી આ રીતે। હવે મિત્રો શું કરીશું, અહીંથી બેક કરીશું, ફોનનું બેક બટન દબાવી દઈશું। હવે આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લો,
ઇફેક્ટમાં જોઈ લો મિત્રો, ટોટલ તમને એક મારું નામ જોવા મળશે અને એક ગ્રુપ અને 2 ગ્રુપ જોવા મળશે. તો મિત્રો આ મારું નામ છે અને મારું નામ એના તમારે કંઈ કરવાનું નથી, બરાબર. આ નીચેનું જે ગ્રુપ છે એને અહીં દબાઈને રાખો આ રીતે હોલ્ડ કરીને, એટલે આ રીતે લીલા કલરનું થઈ જશે. અને ગ્રુપ નંબર 2 છે એની પર અહીં ટીક કરી દો આ રીતે. તો જોઈ લો મિત્રો, આ 1 ના 2 લેયર સિલેક્ટ થઈ જાય. અહીં લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેજો અને મિત્રો અહીંથી કોપી 2 લેયર કરી દેજો આ રીતે. કોપી 2 લેયર કરી ફોનનું બેક બટન દબાવીને તમારે બહાર નીકળી જવાનું. આપણા બીટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી. બીટમાં આવ્યા પછી 0 પર રહેવાનું. અહીં પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું. પ્લસ એટલે આ લેયર બોક્સવાળું પ્લસ. પછી મિત્રો અહીં પેસ્ટ કરવાનું ઓપ્શન આવી જશે આ રીતે. જોઈ લો મિત્રો, તો પેસ્ટ થઈ ગયા 2. પછી મિત્રો ગ્રુપ અહીં નામ લખ્યું છે એની પર ક્લિક કરી દો. ઉપર 3 લીટામાં જતા રહો આ રીતે. 3 લીટામાં જઈને છેલ્લું ઓપ્શન અનગ્રુપનું છે એની પર ક્લિક કરી દેવાનું. જેવું અનગ્રુપ ઉપર ક્લિક કરશો 1 2 3 4 લેયર ખુલશે. આની આંખો અહીંથી બંધ છે, બરાબર. તો આંખો પર ટેપ કરો. 1 2 3 4 અને 5 ટોટલ 5 લેયરો ખુલી. જોઈ લો મિત્રો, આ શાયરી છે અને મિત્રો આ નીચે મારું નામ છે. તો આ નીચે મારું નામ છે ઇન્સ્ટાગ્રામ વાળું, એની પર ક્લિક કરો. ડબલ એમાં જતા રહો. ડબલ એમાં જઈ સૌથી પહેલાં ફોન્ટ જોઈ લો મિત્રો, હિન્દી વડોદરા ફોન્ટ તમારે અહીંથી સિલેક્ટ કરવો પડશે. આપણા બધા શાયરીમાં બધે, બરાબર. એટલું હિન્દી વડોદરા કરી મિત્રો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી લખો, ટેલિગ્રામ આઈડી લખો. એટલું કરી ખરા નિશાન ઉપર ક્લિક મારો આ રીતે કમ્પ્લીટલી ખાલી જગ્યા પર ટચ કરો. પછી મિત્રો આમાં તમારે ફોન્ટ એડ કરવાનો હિન્દી વડોદરા, આમાં ફોન્ટ એડ કરવાનો હિન્દી વડોદરા, આમાં ફોન્ટ એડ કરવાનો હિન્દી વડોદરા, બરાબર. આપણા જે બધા પીળા કલરના ટેગ છે એમાં તમારે હિન્દી વડોદરા ફોન્ટ એડ કરી લેવાનો. એટલું થઈ જાય એટલે મિત્રો ઉપરનું જે ગ્રુપ છે ઇફેક્ટવાળું એની પર ટેપ મારવાનું. ઉપર 3 લીટામાં જતું રહેવાનું આ રીતે અને છેલ્લું ઓપ્શન અનગ્રુપ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. જેવું જ તમે અનગ્રુપ કરશો સૌથી પહેલાં લોગો દેખાશે અને આ ઇફેક્ટ દેખાશે. કેમ નથી દેખાતી? અહીંથી આંખ એની બંધ છે, બરાબર. ખોલ દો અહીંથી 1 અને 2. જેવી જ ખોલશો જોઈ લો મિત્રો, આ રીતે લોગોની ઇફેક્ટ આવશે અને આ બ્લર ઇફેક્ટ આવશે. અને આગળ જશો તો આ રીતની ઇફેક્ટો પડશે. જોઈ લો મિત્રો, બરાબર. તમે ડેમોમાં જોઈ એ પ્રકારની ઇફેક્ટો પડશે. તો મિત્રો તમારે શું કરવાનું, સૌથી પહેલાં આ લોગો છે, લોગો એની પર ક્લિક કરવાનું. કલર એન્ડ ફિલ્મમાં જવાનું. વચલી ઓપ્શન નંબરિયા એની પર ટેપ કરવાનું. પછી આ રીતે તમારી ફાઇલો ખુલી જશે. જો તમારા આ ઉપર ફાઇલનું નામ છે એની પર ક્લિક કરી તમારે જે પણ ફાઇલમાં તમારો લોગો હોય એ ફાઇલ સિલેક્ટ કરી લેવાની. તમારે જે પણ લોગો રાખવો હોય એની પર તમારે ટેપ કરવાનું એટલે એ લોગો અહીં દેખાશે. પછી અહીં પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું આ રીતે. જેવું પ્લસ ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો, લોગો રિપ્લેસ કરી દીધો આપણે. તો આ સ્ટેટસ બની ગયું. ડેમોમાં બતાવ્યું હતું એ પ્રકારનું એટીટ્યુડવાળું, બરાબર. તો આને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું અને મિત્રો સિમ્પલી અહીંથી એક્સપોર્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં 100% થશે. અહીં સેવ કરવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.